हंसाता भी है वक्त, रुलाता भी है, और यही वक्त है जो सब कुछ सिखाता भी है। दोस्तों, आप સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને આકાશ શાહના સહસ્વંદન સહસ્ર પ્રણામ। દોસ્તો, કે તમારા અને મારા જીવનની અંદર પૈસાનું શું મહત્વ હોય છે, પૈસાની શું કિંમત હોય છે, એવું એક ઉદાહરણ આપતી નાની એવી વાત આ માધ્યમ દ્વારા તમારી સમક્ષ શેર કરું છું। તમને ગમશે એવી આશા સાથે। એક વેપારીને ત્યાં એકનો એક દીકરો હતો, તેથી તેના માતા પિતા ખૂબ જ લાડ પ્યારથી તેને રાખતા હતા। તેને ખુશ રાખવામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખતા હતા, કોઈ પણ પ્રકારની ખામી રાખતા ન હતા। વધારે પડતા લાડ પ્યારથી આ પુત્ર બગડવા લાગ્યો, અને જેમ જેમ આ પુત્ર મોટો થતો ગયો તેમ તેમ વધુ ને વધુ પૈસા ઉડાવતો ગયો અને વધુ ને વધુ તે બગડતો ગયો। ખોટો ખર્ચ ન કરવો જોઈએ આ વાતની આ પુત્રને ખબર ના પડી, અને ગમે ત્યાં ખોટી રીતે ખોટો ખર્ચ કરી નાખતો હતો। તેથી તેના માતા પિતાને ખૂબ જ ચિંતા વધવા લાગી, ખૂબ જ ટેન્શન વધવા લાગ્યું। આ પુત્રને સુધારવા માટે તેના માતા પિતાએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ તે છેવટે માન્યો જ નહીં, તેને કઈ ખબર જ પડી નહીં। એક દિવસ તેના પિતાજીએ આ પુત્રને બોલાવી અને કહે છે કે બેટા, મારી પાસે જે કાંઈ છે એ બધું તારું જ છે, ધન સંપત્તિ દોલત આ બધું જ તારું જ છે, પણ શરત એ છે કે તારે કંઈક કરવું પડશે, તારે કંઈક કમાવવું પડશે, તારે કંઈક કમાવીને મને બતાવવું પડશે, ત્યાં સુધી તને એક રૂપિયો પણ મારી મૂડીમાંથી તને નહીં મળે। પિતાજીના ટકોરથી આ પુત્રને દિલ ઉપર લાગી આવ્યું અને મનોમન નક્કી કર્યું કે હવે મારે કંઈક કમાવવું જ પડશે અને હું કમાઈને બતાવીશ। આ પુત્ર બીજે દિવસે સવારે કામની શોધમાં નીકળી પડ્યો અને ફરતા ફરતા તેમને એક રેકડીનું કામ મળ્યું। આ કામની અંદર દરરોજ સવારે ગોડાઉનમાંથી અનાજની ગુણો લેવાની અને એ રેકડી ઉપર મૂકવાની અને બીજા ગોડાઉનની અંદર આ અનાજની ગુણોને ઉતારવાની। આવી રીતે આખો દિવસ કામ કરતો હતો ત્યારે તેને એક રૂપિયો મળતો હતો। આ રૂપિયો ઘરે લઈને આવતો હતો અને પિતાજીને આ રૂપિયો આપતો હતો। પિતાજી આ પુત્રની સામે એક ઘરની પાછળ એક કૂવો હતો, એ કૂવાની અંદર આ પુત્રની સામે એક રૂપિયાને ફેંકી દેતા હતા, નાખી દેતા હતા। ત્યારે પુત્રને ખૂબ જ દુઃખ થતું હતું અને પુત્ર પણ કશું બોલી શક્યો નહીં। આમ દરરોજ સવારે આ પુત્ર કામ કરવા નીકળી જતો હતો અને સાંજ પડતા એક રૂપિયો કમાતો હતો અને એ પિતાજીને આપતો હતો, અને પિતાજી આ દરરોજ આ એક રૂપિયાને એ કૂવામાં ફેંકી દેતા હતા, કૂવામાં નાખી દેતા હતા। એક દિવસ પુત્રનો મગજ ગરમ થયો અને પિતાજીને કહ્યું કે પિતાજી, કે મારી કમાણીનો રૂપિયો, મારી પરસેવાનો રૂપિયો, મારી મજૂરીનો રૂપિયો તમે આ કારણ વગર કૂવામાં શું કામ ફેંકી દો છો? ત્યારે એને પિતાજી બહુ મસ્ત જવાબ આપે છે દોસ્તો, કે એ બેટા, આ મને ખબર છે કે તું ઘણી બધી આખો દિવસ મહેનત કરે છે અને ત્યારે તને એક રૂપિયો મળે છે, અને આ તારો રૂપિયો, આ તારી મહેનતનો રૂપિયો એ હું કૂવામાં ફેંકી દઉં છું, ત્યારે તને કેટલું બધું દુઃખ થતું હશે, ત્યારે તારો કેટલું બધો જીવ કપાતો હશે, આ હું જાણું છું, આ મને ખબર છે। પિતાજી પુત્રના ખંભા ઉપર હાથ મૂકી અને કહે છે કે તું વિચાર કે જ્યારે હું મારી મહેનતનો રૂપિયો કમાતો હતો અને તું આમ આડેધડ ખોટા ખર્ચાની જેમ વાપરી નાખતો હતો, ગમે તે જગ્યાએ વાપરી નાખતો હતો, ત્યારે વિચાર મને કેટલું દુઃખ થતું હશે, મારો કેટલો જીવ કપાતો હશે। ત્યારે પુત્રને સમજાઈ જાય છે અને પિતાજી પાસે રડવા લાગે છે અને બે હાથ જોડી પિતાજીને કહે છે કે હે પિતાજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે હું ક્યારેય પણ ખોટો ખર્ચો નહીં કરું અને હું પૈસા બચાવીને રાખીશ। દોસ્તો, આવી જ રીતે આપણા જીવનમાં પણ પૈસાનું ખૂબ મહત્વ છે। જ્યારે આપણે પૈસા પોતાના પગભર કમાતા શીખીએ છીએ, પોતાની મહેનતથી આપણે પૈસો કમાઈએ છીએ, ત્યારે આપણને સાચી રીતે પૈસાની કિંમત સમજાય। દોસ્તો, આમ જીવનમાં ક્યારેય પણ કોઈ પણ ખોટી જગ્યાએ ખોટી રીતે પૈસો વાપરવો ન જોઈએ। હંમેશા મહેનત કરતી રહેવાની અને મહેનતનો જ પૈસો વાપરવાનો, અને મહેનતથી જ દોસ્તો જીવનમાં આપણે આગળ વધાય છે। દોસ્તો, મને એક લાઈન યાદ આવે છે કે સમયથી કોઈ હારતું નથી, સમયથી કોઈ જીતતું પણ નથી, કે સમયથી કોઈ હારતું પણ નથી, સમયથી કોઈ જીતતું પણ નથી, પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે તે વ્યક્તિ હંમેશા જીવનમાં સફળ તરફ આગળ વધે છે। દોસ્તો, ફરી પાછા મળીશું નવી વાતો સાથે, નવા વિચારો સાથે અને નવા વિડીયો સાથે। ત્યાં સુધી હસતા રહો અને મસ્ત રહો। ધન્યવાદ।